નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે ગુજરાત સરકારની એક બહુ જ સરસ યોજના માનવ કલ્યાણ યોજના વિશે વિગતવાર વાત કરીએ. આખી વાતને આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું. ઘણીવાર એવું થતું હોય છે ને કે આપણી પાસે કોઈ કામ કરવાની આવડત હોય, એક કૌશલ્ય હોય, પણ પોતાનો ધંધો શરૂ કરવા માટે જે ઓજારો કે સાધનો જોઈએ એ ખરીદવાના પૈસા જ ન હોય. જો આ વાત તમને ક્યાંક ને ક્યાંક સાચી લાગતી હોય તો બસ આ માહિતી બરાબર તમારા માટે જ છે. ચાલો ત્યારે પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. સૌથી પહેલા તો એ સમજીએ કે આ માનવ કલ્યાણ યોજના ખરેખર હે શું અને સરકાર આના દ્વારે શું કરવા માંગે છે. તો જુઓ, આ યોજના ગુજરાત સરકારનો જે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ છે એ ચલાવે છે. આનો એક જ સીધો સાદો લક્ષ્ય છે, જે લોકો આર્થિક રીતે સક્ષમ નથી એમને એમના કામને લગતા સાધનો આપીને પગભર કરવા, જેથી તેઓ પોતાની રોજગારી જાતે જ ઊભી કરી શકે. સારું, યોજના વિશે તો ખબર પડી ગઈ, પણ સૌથી મજાની વાત તો હવે આવે છે. આમાં કઈ કઈ ટૂલકિટ મળે છે. ચાલો જોઈએ કે કયા કયા વ્યવસાય માટે સરકાર મદદ કરે છે. એક બે નહીં, પણ પૂરા 10 અલગ અલગ પ્રકારના વ્યવસાયો માટે ટૂલકિટ આપવામાં આવે છે. આટલી બધી પસંદગી છે એટલે ઘણા લોકો પોતાની આવડત પ્રમાણે કોઈને કોઈ વિકલ્પ શોધી જ શકે છે. ચાલો જોઈએ કયા છે એ 10 વિકલ્પો. જુઓ, આ લિસ્ટમાં કેટલા બધા વિકલ્પો છે. દૂધ દહીં વેચવાથી લઈને સિલાઈ મશીન, બ્યુટી પાર્લર, પાપડ અથાણા બનાવવા જેવા ગૃહ ઉદ્યોગો, તો સાથે સાથે વાહન રિપેરિંગ, પ્લમ્બિંગ, સેન્ટરિંગ કામ, ઇલેક્ટ્રિક સામાન રિપેરિંગ અને પંચર કિટ જેવા ટેકનિકલ કામોનો પણ સમાવેશ થાય છે. હવે આવે છે સૌથી અગત્યનો સવાલ કે આ યોજનાનો લાભ કોને મળી શકે. ચાલો એની પાત્રતાના નિયમો જરા ધ્યાનથી સમજી લઈએ, જેથી ખબર પડે કે અરજી કરી શકાય કે નહીં. સૌથી પહેલી અને સિમ્પલ શરત છે ઉંમરની. અરજી કરનાર વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ. આ વયજૂથની વચ્ચે આવતા લોકો જ અરજી કરી શકે છે. બીજી અને બહુ જ મહત્વની શરત છે આવકની. આખા પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ. આ નિયમ ગામડા અને શહેર બંને વિસ્તારો માટે એકસરખો છે. અને સૌથી સારી વાત એ છે કે આ યોજનામાં કોઈ જાતિગત ભેદભાવ નથી. ગુજરાતમાં રહેતી કોઈ પણ વ્યક્તિ, પછી ભલે તે SC, ST, OBC, EWS કે જનરલ કેટેગરીમાં આવતી હોય, બધા જ આ યોજના માટે અરજી કરવાને પાત્ર છે. હા, એક વાત ખાસ યાદ રાખવાની છે, એક પરિવારમાંથી ફક્ત એક જ વાર આ યોજનાનો લાભ લઈ શકાય છે. એટલે કે જો કુટુંબમાં કોઈ એક વ્યક્તિને આ યોજના હેઠળ ટૂલકિટ મળી ગઈ હોય તો પછી એ જ પરિવારમાંથી બીજી કોઈ વ્યક્તિ ફરીથી અરજી કરી શકે નહીં. કોઈ પણ સરકારી યોજના હોય એમાં અરજી કરવા માટે સૌથી અગત્યનો ભાગ હોય છે ડોક્યુમેન્ટ્સ. જો તમારી પાસે બધા કાગળિયા પહેલેથી જ તૈયાર હોય ને તો અરજી કરવાની આખી પ્રોસેસ એકદમ સહેલી થઈ જાય છે. તો અરજી કરવા માટે કેટલાક મુખ્ય ડોક્યુમેન્ટ્સ જોઈશે. એમાં છે અરજદારનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો જે મામલતદાર કે સંબંધિત ઓફિસમાંથી કઢાવેલો હોય. જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો, અને હા, સૌથી અગત્યનું ઈ-શ્રમ કાર્ડ. આ વાત પર ખાસ ધ્યાન આપજો. માનવ કલ્યાણ યોજનામાં અરજી કરવા માટે હવે ઈ-શ્રમ કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જો તમારી પાસે ઈ-શ્રમ કાર્ડ નથી તો તમે અરજી જ નહીં કરી શકો. એટલે ફોર્મ ભરતા પહેલા જ આ કાર્ડ કઢાવી લેવું બહુ જ જરૂરી છે. ઓકે, તો હવે આપણે પાત્રતા અને ડોક્યુમેન્ટ્સ વિશે તો જાણી લીધું. તો હવે એ જોઈએ કે આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ શું છે. એક વાત ખાસ યાદ રાખજો, અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે. આ માટેની જે ઓફિશિયલ સરકારી વેબસાઇટ છે એ છે ekutir.gujarat.gov.in. ફરી એકવાર નોંધી લેજો, ekutir.gujarat.gov.in. અરજી સબમિટ થઈ ગઈ, પણ પછી શું? લાભાર્થીની પસંદગી કેવી રીતે થાય છે? ચાલો હવે એ પ્રોસેસને પણ સમજી લઈએ. જો તમે જેવી અરજી સબમિટ કરશો એટલે જિલ્લા કચેરી દ્વારા એની ઓનલાઈન ચકાસણી કરવામાં આવશે. હવે જો જેટલા લોકોને લાભ આપવાનો છે એના કરતાં વધુ અરજીઓ આવે તો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો સિસ્ટમથી લાભાર્થીઓની પસંદગી થાય છે. જેમની પણ પસંદગી થાય એમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS થી જાણ કરવામાં આવે છે. અને તમે ગમે ત્યારે પોર્ટલ પર લોગિન કરીને તમારી અરજીનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. અને આ બતાવે છે કે સિસ્ટમ કેટલી અપડેટ થઈ ગઈ છે. તમને હાથમાં સીધી ટૂલકિટ નથી મળતી. એના બદલે તમારા લોગિનમાં એક ઈ વાઉચર એટલે કે એક QR કોડ જનરેટ થાય છે.
આ જ QR કોડનો ઉપયોગ કરીને તમે સરકાર દ્વારા નક્કી કરાયેલા ડીલર પાસેથી તમારી પસંદગીની ટૂલકિટ ખરીદી શકો છો. જરા વિચારો તો સરકાર તરફથી મળતી આ નાનકડી મદદ અને સાધનોનો સપોર્ટ તમારા જેવા હુન્નરમંદ કારીગરના જીવનમાં કેટલો મોટો બદલાવ લાવી શકે છે. સ્વરોજગારીથી જે આત્મનિર્ભરતા મળે છે એ તમારા અને તમારા પરિવારના ભવિષ્યને એક નવી જ દિશા આપી શકે છે. આશા છે કે આ વિગતવાર માહિતી તમને ચોક્કસપણે ઉપયોગી થઈ હશે. જો આવી જ રીતે બીજી સરકારી યોજનાઓ, શૈક્ષણિક અપડેટ્સ અને કરિયર વિશેની માહિતી એકદમ સરળ ભાષામાં સમજવી હોય તો ઓલ ઇન વન એજ્યુકેશન ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આભાર.